સુરત શહેરમાં પાલ, અડાજણ, અશ્વિનકુમાર વિસ્તારમાં વહેલી સવારે ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરી સોનાની ચેઇન તથા મોબાઈલની ચીલ ઝડપ કરતા રીઢા આરોપીને કુલ મુદ્દામાલ કિંમત ₹3,38,545 સાથે ઝડપી પાડીને ચેઇન સ્નેચિંગના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત શહેરના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી ગુના અટકાવવા પકડી પાડવા માટે ઉપરી અધિકારીઓની સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશનને અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના માણસોને મળેલ બાતમીના આધારે આરોપી સાહિલ ઉર્ફે સાહુ ઉર્ફે વસીમ જાકીર શેખ રહેવાસી પ્લોટ નંબર 24 ગલી નંબર 2 પ્રતાપનગર લિંબાયત સુરતવાળાએ ભેસ્તાન આવાસ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 3 તથા સોનાનું પેન્ડલ તથા એક્સેસ મોપેડ સાથે મળીને કુલ ₹3,38,545ના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. આરોપી રીઢા ગુનેગાર છે, જે વહેલી સવારે ઘરેથી નીકળીને જાહેર બગીચાઓ, રસ્તા પર એકલા ચાલવા માટે નીકળેલ સ્ત્રી પુરુષોને રેકી કરીને ટાર્ગેટ કરી એમની પાસેથી રહેલ મોંઘા મોબાઈલ ફોન અને સોનાની ચેન અચાનક બળપૂર્વક ખેંચીને ચીલ ઝડપ કરીને પૂર ઝડપે મોપેડ ચલાવી નાસી જવાની એમો ધરાવે છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ તથા ચેઇન સ્નેચિંગના ગુનામાં પોલીસે પકડેલ છે. આજથી 20 દિવસ પહેલા જેલમાંથી પાસાની સજા પૂરી કરી જેલ મુક્ત થયેલ છે. જેલમાંથી છૂટ્યા બાદ પોતાની પાસે રહેલ એક્સેસ મોપેડ પર વહેલી સવારે નીકળી પાલ વિસ્તારમાં અલગ અલગ 3 રાહદારીઓને ટાર્ગેટ કરીને સોનાની ચેન, સોનાનું પેન્ડલ લઈને નાસી ગયેલ હતો. તેમજ અડાજણ અશ્વિનકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આઈફોન સ્નેચિંગ કરેલ હોવાની કબૂલાત કરેલ છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાલ, અડાજણ, અશ્વિનકુમાર અને પાલ પોલીસ સ્ટેશન એમ થઈને કુલ 4 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો અને પોલીસે સોનાનું પેન્ડલ, એપલ કંપનીના ડાર્ક બ્લુ કલરનો આઈફોન, એપલ કંપનીનો કાળા કલરનો આઈફોન, વિવો કંપનીનો મોબાઈલ ફોન અને બ્લુ કલરની એક્સેસ મોબાઈલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ સમગ્ર સુરત શહેરમાં આરોપીના 6 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે. એ અનુસંધાને એન્ટી એસ્ટ્રોઝોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મહેડાની ટીમને એક બાતમી મળેલી. સાહિલ ઉર્ફે વસીમ જાફીર શેખ લિંબાયતનો રહેવાસી, જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં. એવી બાતમી આધારે આ આરોપીને લાવી સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી ₹3,38,000નો મુદ્દામાલ મળી આવેલ છે અને અશ્વિની કુમાર, પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કરાવી. ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે. આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે. અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવેલ છે.